નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર। 15મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશની સાથોસાથે જામનગરમાં પણ ઉજવણી કરવામાં આવી હતી। જામનગર શહેર કક્ષાની ઉજવણીમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ રાષ્ટ્રધ્વજની સલામી આપી હતી। જામનગરના વોર્ડ નંબર 11માં 15 ઓગસ્ટે સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં કરવામાં આવી હતી, જેમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। જામનગર શહેર કક્ષાના આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, કમિશનર ડીએન મોદી, કોર્પોરેટરો ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સરકારી સ્કૂલના બાળકો દેશભક્તિના નૃત્યો રજૂ કર્યા હતા તેમજ વિશિષ્ટ સેવાઓ આપનાર અધિકાર તેમજ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે સ્કૂલના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઓઝા પુનિતભાઈ જોરદાર તાળીઓથી મૂર્તિકાનું સ્વાગત કર્યું। ત્યારબાદ ભાવનાબેન કાચરોલા ત્યાર પછી આજે 78માં સ્વતંત્ર દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા શાળા નંબર 1 લાલવાડી ખાતે આ 78માં આપણા સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે અહીંયા સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં બંને ધારાસભ્ય શ્રી દિવેશભાઈ, રેવાબા, કમિશનર સાહેબ શ્રી ડીએન મોદી અને ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, શાસક પક્ષના નેતાશ્રી, સંગઠનના પદાધિકારીઓ, કર્મચારીઓ, ફાયરનો સ્ટાફ આ તમામ ઉજવી અને અહીંયા જામનગરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ આ ઉજવણીના ભાગરૂપે તમામે ઉલ્લાસભેર ઉજવણી કરેલી છે અને આનંદ ઉત્સવ છે। આ આનંદ ઉત્સવમાં અત્યારે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કે ગ્લોબલ ક્લાઇમેટ અત્યારે ચેન્જ થઈ રહ્યું છે એને હિસાબે તમારો એક પેડ માકે નામના જે સંદેશ છે એને સાર્થક કરવામાં આ સ્કૂલના ગાર્ડનમાં વૃક્ષ વાવ્યા છે। અને હું પણ એક આ જામનગર મહાનગરની પ્રજાજનને એક આહ્વાન કરું છું કે આપણે જો શુદ્ધ વાતાવરણ, શુદ્ધ હવા અને શુદ્ધ પાણી જોતું હશે તો વૃક્ષ વાવવા જરૂરી છે। તો આપ બધા પણ એક આપણા ઘરે એક વૃક્ષ આપણે માના નામે વાવીએ અને આ સ્વતંત્ર દિવસને એને આપણે ઉજવણી રૂપે એને વાવી અને એને સાર્થક કરીએ। અસ્તુ। રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ મેળામાં યોજાયેલ રાજ્ય સરકાર માટે નવા નિયમોની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને અનેક નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને મશીન મનોરંજન રાઇડ ચાલુ કરવા માટે સિવિલ તેમજ મેકેનિકલ ચાર્ટર સિવિલ એન્જિનિયરના સર્વે રિપોર્ટ મેળવ્યા બાદ રાઇડ ચાલુ કરવાના નિયમો રાખવામાં આવેલ છે, જેમાં એક નિયમનો વધારો ઉમેરવામાં આવ્યો છે અને સોઇલ બેરિંગ કેપેસિટીનો સોઇલ રિપોર્ટ પણ મેળવવાની અમલવારીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં આયોજિત શ્રાવણી મેળાના સંચાલકો દ્વારા રાઇડ્સમાં લગાવવા માટેની જરૂર એવા રિપોર્ટ્સ મેળવવા રાજ્યમાં પ્રથમ વખત પ્રક્રિયા કરવામાં આવી રહી છે। પ્રદર્શન મેદાનની મધ્યમાં જમીનમાં 20 ફૂટ જેટલો બોર કરવામાં આવ્યો છે અને બોર કરતી વખતે દર 1.5 મિનિટે માટીના સેમ્પલ એકત્ર કરી જુદા જુદા 6 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે। મારું નામ તેજસ ઝાલા છે। હું ચાર્ટર્ડ એન્જિનિયર છું। રાજકોટ ગેમ ઝોનમાં જે આગનો જે દુઃખદ એક બનાવ બની ગયો એ પછી ગુજરાત સરકાર દ્વારા મનોરંજન અને મનોરંજન રાઇડ્સને લગતા નિયમોમાં પબ્લિકની સુરક્ષા માટે અને પબ્લિકની સલામતી માટે જે ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે એને અનુસંધાને તથા જામનગરમાં જે શ્રાવણી મેળો આવે છે તો તેના માટેના રાઇડ ઇન્સ્ટોલેશન માટે જે સરકારે ધારાધોરણો જે નિયમો આપેલા છે એ પ્રમાણે અમે અત્યારે સોઇલ બેરિંગ કેપેસિટી એટલે કે અહીંની જે જમીન છે એની બેરિંગ કેપેસિટી કેટલી છે એનું અત્યારે અમે ટેસ્ટિંગ કરીએ છીએ। એ પછી જે બી સોઇલ બેરિંગ કેપેસિટી અને એના રિઝલ્ટો મળશે એના અનુસંધાને જે બી રાઇડ ધારકો છે એને રાઇડ ઇન્સ્ટોલ કરવા માટે કઈ પ્રકારનું ફાઉન્ડેશન लगावવું, ફાઉન્ડેશનમાં સુરક્ષાના કયા કયા ધારાધોરણોનું પાલન કરવું તથા રાઇડ ઇન્સ્ટોલેશન કર્યા પછી એનું પણ ફિટનેસ ચકાસણી કરી અને
એન્જિનિયરિંગ પરિભાષા મુજબ દરેક તબક્કાવાર પસાર કરી અને પ્રોપર એનું સર્ટિફિકેશન, ફિટનેસ સર્ટિફિકેશન આપવું એ અમારી જવાબદારી છે. જેનો મુખ્ય હેતુ કે જે ગુજરાત સરકારનું જે અત્યારે એક એજન્ડા છે કે કોઈ પણ જાતની હવે દુર્ઘટના ન ઘટે, કોઈ પણ જાતનો અકસ્માત છે એ પ્રાયોર સ્ટેજથી જ ન થાય, તો એ નિવારવા માટેના જે બધા નિયમો છે એનું અમે પાલન કરી અહીંયા જામનગર શ્રાવણી મેળામાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એ બધા ટેસ્ટિંગ અને એના પછીની ચકાસણીનો કાર્યક્રમ અત્યારે કરીએ છીએ. કેટલા સમયમાં રિઝલ્ટ આવશે? એપ્રોક્સ આ રિઝલ્ટ આવતા 4 થી 5 દિવસ થઈ જશે. જે સોઇલના રિઝલ્ટ આવશે એ પછી ફાઉન્ડેશનના અને એ બીજા કામો ચાલુ થશે. ગુજરાત સરકારના આવેદન અનુસાર અત્રે જામનગર જિલ્લાની જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવનાર કેદી મનોજ નાનજીભાઈ રાઠોડ નામના BNSS 2023ની કલમ 473 હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિ ઉપર છોડવાનો હુકુમ કરતા આ મજકૂત કેદીને શરતો અધીન આજરોજ જેલ મુક્ત કરવામાં આવ્યા છે. તેમજ તેમના જેલનો અનુભવ રેકોર્ડિંગ કરવામાં આવ્યા છે તથા તેઓને ફૂલહાર કરી મોં મીઠું કરાવી ધાર્મિક પુસ્તકોની સાથે તેમજ પોતાની પોસ્ટની પાસબુક આપી સમાજને પુનઃસ્થાપિત શુભેચ્છા પાઠવવામાં આવી છે. મનોજ નાનજીભાઈ રાઠોડ છે. હું આજીવન કેદની સજામાં હતો. મારે 14 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા અને જામનગર જિલ્લા જેલ મારફત અરજી આપેલી હતી. જે અરજી જેલોના ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી KN રાવ સાહેબ દ્વારા જતા સરકારશ્રીમાં આગળ મોકલાયેલ હતી અને સરકારશ્રી દ્વારા અમોની બાકીની સજા માફ કરવામાં આવેલ છે. અમોને કાચા કામના કેદી તરીકે મોરબી સબ જેલમાં રહેલ હતા. ત્યારથી જૂનાગઢ જેલ ખાતે સજા કરતા ટ્રાન્સફર કરેલા હતા. ત્યાં હજામ ફિલ્મમાં કારીગરી તરીકે કામ કરેલ હતું. ત્યારબાદ અમને અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે બદલી કરવામાં આવેલ હતી. ત્યાં પણ અમે અમદાવાદ જેલ ખાતે હજામ ફિલ્મમાં કામ કરેલું. તેમજ બેલાયા એન્ડ કંપની તેમાં અમને સારું સર્ટિફિકેટ આપવામાં આવેલ છે. તેમજ બેઝિક કોર્સ કોમ્પ્યુટરનો પણ કરેલ છે અને ત્યાંથી અમને જેલ વર્ગીકરણ મુજબ રાજકોટ જેલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલ હતા. ત્યાં પણ અમે 12 પાર્ટીમાં કામ કરવામાં આવેલ હતું. ત્યારથી અમને વતન લાભમાં જામનગર જિલ્લા જેલ ખાતે બદલી કરવામાં આવેલ હતી. ત્યાં પણ અમે હજામ ફેરમાં કામ કરેલ હતું અને તે બદલ અમે 12 પાર્ટીમાં પણ અમે કામ કરતા હતા. ઓર્ડર તરીકે અમે અમારી કામગીરી કરી રહ્યા હતા. અમોને જેલ મારફત સારી કામગીરી બદલ અમને સારું કામ કરવામાં આવેલ છે અને અમે અમારા પરિવાર સાથે એક સારા માણસ તરીકે અમે બહાર રહેશું અને સારી સલાહ સૂચન આપશું કે કોઈ ગુનો ના કરે અને ગુનો કરતા અટકાવે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube, Facebook અને Instagram પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.